આપણે જવાનું છે કામરેજ, મારી નાની બેનના ઘરે જવાનું છે. એના પપ્પા આવશે તો હમણાં ફોન કરશે કે નીચે ઉતરો એમ, તો આપણે કામરેજ ઉતરો દેવા જવાનું છે. ઠંડી છે ભાઈ, તો બેન રાખી દેવું તો અહીંયા ઠેઠ ખીસડા દેવાનું કર્યો. આ કઈ રીત છે? અહીંયા વાગે છે. હા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધે મજામાં છે? તમે પણ બધા મજામાં છો? આશા રાખું તો માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરશો. મસ્ત મસ્ત બ્લોગ સ્ટાર્ટ કરી દીધો આપણે, કર્યો પણ દી હાથમી ગયો છે. બ્લોગ સ્ટાર્ટ કરી દીધો ને આપણે થવાનું છે રેડી, આપણે જવાનું છે બહાર. તો ક્યાં બહાર જાય કન્ટિન્યુ બ્લોગમાં બના રહીજો. પછી હું જણાવી દઉં તમને. પહેલાં હું તૈયાર થઈ જાઉં. સાડી કાઢી લીધી છે આપણે, આ સાડી પહેરવાની છે, વ્હાઈટ બ્લાઉઝ અને આ સાડી. અત્યંત એના કપડાં કાઢી લીધા છે. મારે બધાને રેડી થવાનું છે. અત્યંત છે ધાબે, તો ધાબે જઈએ આપણે, બોલાવી આવી. પહેલાં હું આપણા બદલી લઉં, પછી આપણે અત્યંતાને બોલાવી આવી. તો સારું ફેમિલી, હું તો વહી આવીશું ધાબે અત્યંતાને અને ફેમિલીને અને હેતુને બોલાવે. હેતુ પણ આપણે ઘરે આવી ગયો છે 5 વાગે. મમ્મી આવ્યા હતા ને યાજ્ઞિકને લેવા, ત્યારે મૂકતા ગયા છે. તો અહીંયા તો કાંઈ હળ નથી ઉઠતા, એટલા છોકરા છે ને. હા આમ જોવો તમે, અત્યંત હાલનો બટાવો ઘરે. આ બધી અત્યંતાની ફ્રેન્ડ છે. તમે બધા શું કરો અહીંયા ધાબે? લે આ બધા જો રમવા આવી ગયા. આ બધા રમવા આવી જાય. હેતુ જાય પતંગ વાળી. આને કેટલો પતંગ ચકાવવાનો શોખ છે. અત્યંતા ફેની લામ પતંગ ઉડાડે છે. આ બધા અહીંયા આવી ગયા છે. હેતુ ક્યારે આવ્યો તું? હે તો એને પતંગમાં કેટલો ધ્યાન છે. એ આપણને હોંકારો નથી દેતો અત્યંતા. હાલો બટા ઘરે હવે, હાલો નહીં. બહાર જવાનું છે બટા, આપણે બહાર જવાનું છે. એ તારી ફ્રેન્ડ છે? આ બધા અત્યંતાના ફ્રેન્ડ છે, બધા રમતા હોય. લ્યો પતંગ ચકાવે છે. તો સારું હાલો આપણે જઈ નહીં છે ને, આપણે જવાનું છે કામરેજ, મારી નાની બેનના ઘરે જવાનું છે. એના પપ્પા આવશે તો હમણાં ફોન કરશે કે નીચે ઉતરો એમ, તો આપણે કામરેજ ઉતરો દેવા જવાનું છે. હમણાં આવે છે તો અગાઉ દઈ આવીએ આપણે. તો જઈએ છે અમે કામરેજ. તો તાબે આપણે હાવ દિયાથમી ગયો છે. ફેન પપ્પા આવ્યા ને પછી આ બધા આવતા નહોતા, કડીક રમતા હતા. મેં કીધું રમવા દો. અને આપણે આરતી થાય છે. તો આરતી મને અહીં થોડી સંભળાય, તમને સંભળાતી હોય કે ન સંભળાતી હોય. મંદિર આપણે અહીં નજીક જ છે, બતાવું. મંદિર અહીંયા જ છે. જો અહીંથી અમારે મંદિર બતાય, પણ તમને નહીં બતાય. જો આ ઝાડવું છે કે નહીં, એની આડું મંદિર આવેલું છે. તમને નહીં બતાય, પોલી પર જાય ને તો બતાય. પણ આરતી સંભળાતી હોય તો ભલે ને, તો મને તો સંભળાય છે. તો આપણે ઘરે જઈ દીવાબત્તી કરી લઈ. અને આ જો હવે હાલો ને બટા, કેટલી 15-20 મિનિટ થઈ ગઈ. હવે હાલો. આ રીતના બધા રમતા હોય કે હાલો ને. હાવ એટલે હાવ દી હાથમી ગયો છે. મસ્ત સુરજ દાદા એના ઘરે વહી ગયા. અને આપણે જઈ આપણા ઘરે દીવાબત્તી કરી નાખી. પછી ફેન પપ્પા આવે પછી આપણે જઈ કામરેજ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને સંતર દેશનાશાય ગોવિંદાય નમઃ. તો જો ફેનીના પપ્પા તો ઘરે વહી આવ્યા છે. હું કહેતી કામરેજ જાવ એમ, પણ કાંઈ નક્કી નથી હવે લઈ જાય કે ન લઈ જાય. એ તો ઘરે વહી. અમે તો નીચેથી ફોન કરતા, આપણે નીચે વેચો ક્યારની વાટે છો, કેટલી 1 કલાક થઈ ગઈ છે. જો આવી ટાઈપનું કામરેજ આવું કેમ? એવું છે? ઠંડી છે ભાઈ, તો બેન રાખી દેવું તો અહીંયા ઠેઠ ખીસડા દેવાનું કર્યો. આ કઈ રીત છે? અહીંયા હતા તો એને કે અહીંયા રેવાય ને. તો મેં કીધું તું ગૂગલ પે કરી દઉં એમ. તો કે ખીસડો જોતો એને કે અહીંયા રેવાય. ત્યાં કોણે કીધું કામરેજ ઠેઠ જવાનું? લે હું કાઈ નહીં, જો આપણે જવાનું છે. ઓ ફાઇનલ, જો ફેનિંગભાઈ રેડી થઈ ગયા છે. મમ્મી જો આપણે નથી રહેવું, ઈ લોકોની મરજી. જ્યાં રહીને આપણે જાવું પડશે ને. સાચી વાત છે, જાવું તો પડશે ને. મારા માસીને કાઈ નહીં કહેતા. બસ જો ફેનભાઈ તૈયાર થઈ ગયા છે. ફેનલનો લુક જોવો તમે. આજ મને ક્યાંક ખાવ અલગ જ લાગે છે. ટી-શર્ટ મસ્ત, જીન્સ અને મોજા. જીન્સ ટી-શર્ટ મારી જેવું આજ કરી નાખ્યું એને. એવું થયું ને, હવે મોટો થઈ ગયો. તોફાની બહુ છે. ઈ જો બૂટમાં મહેનત કરે છે. હવે બૂટમાં પાથરી કરે એમ ને. જફીન પપ્પા અહીં બેસી જા અને બાઉટ કે છે વાસણ. તો એ વાસણ ઉટકવા મળ્યા. આમ જાય હો. સારું હાલો. હો જો અત્યંત રેડી થઈ ગઈ છે. જાય મોજરી પહેરી લીધી. હું ત્યાં તમારું તારું. સારું હાલો હવે જઈએ આપણે કામરેજ. સારું ફેમિલી, જો આપણે તૈયાર થઈને પોલ ઉપર ઊભા રહી ગયા છે. આપણે ધારુકા કોલેજ પાસે.
વાય બધાય હા લાઈટ કેટલી આમ જો લાઈટ કેમ પડે જો બધી ગાય આવી જા જો પોગી ગયા હો આજે આપણે ચાલુ કર્યો વ્લોગ ક્યાં જ પોગી ગયા હારી ઝડપ રાખી હો કાંઈ નહીં હાલો હવે આપણે નીકળીએ હવે જઈએ ત્યાં કામ તો સારું ફેમિલી જો હવે અમારા અત્યંતા બેને હમણાં ઓલો શું કહેવાય શું કહેવાય હે એ લેવું છે કા તો જો ભાઈ ખીહરમાં ઓલા ફુગ્ગા નહીં લેવાનું બરાબર મસ્ત મસ્ત છે જો કેટલા મસ્ત છે જો અહીં કયું ગમે છે તને હા અરે વાહ વાગે છે હા નહીં ઘણા દિવસ છે એની ઈચ્છા હતી લેવાની પાછ કામરેજ બાજુ જતા ને તો બધું લઈ લઈએ આપણે કાંઈ નહીં મસ્ત જો ગરમ વસ્તુ જો અહીંયા મસ્ત મળે છે કામરેજ બાજુ નીકળો ને તો જો ભાઈ અહીંયા ઊભા રહી છે આવું બધી વસ્તુ રાખે છે તો લેતા જજો કોઈને જરૂરિયાત જો મસ્ત વસ્તુ છે બધી સારું તો ફાઇનલ આપણે કામરેજ પૂગી જા પણ ઠંડી લાગી થોડીક એવી બહુ નથી લાગી થોડી લાગી પણ તોય તેમ કરીને પૂગી જા હું ક્રિયાંશ ભાઈ સારું છે બોલ ઈ બોલ કોઈ છે કાઈ અહીંયા તો રસોઈ બનવા મળી છે ગીતાની રસોઈ બનાવવા મળ્યા હે તું તાર મામાને ખોળામ કેમ ગળી ગઈ હું લાવ્યા ત્યાંનું હાટું સરપ્રાઈઝ શું હશે ત્યાંનું હે શું છે હે આ ધ્યાનનું થોડું છે તારી લે હા ગોઈઠું તને એ ધ્યાનું એ તો સાની મની થઈ ગઈ હાવ કાઈ નહીં હારું હાલો આપણે પાણી પી લઈ અને બેહીએ ઘડી બોલ કાક નકર નો દઉં તને આ નીચે વઈએ વાત નીચે વઈએ અરે વાહ તો સાવ જમવા બી ગયા છે બધા જમી લઈ આપણે પછી જમવાનું છે જમવામાં મસ્ત થેપલા ને એવું બનાવ્યું કા મકાઈનો સેવડો છે થેપલા દહીં તીખારી સાન થેપલા હાલો આવી જાવ બધા જમવા મકાઈનો સેવડો મકાઈનો સેવડો હોતે છે દહીં તીખારી સાન થેપલા હાલો આવી જાવ બધા જમવા મકાઈનો સેવડો મકાઈનો સેવડો હોતે છે એવું છે લે તો સરસ મકાઈનો સેવડો થાય બધા જમવા બેસી ગયા છે બધા જમી લઈ પછી આપણે જમવાનું છે અહીંયા ક્રિયાંશ ભાઈ રમે સારું શું બેન તો વાંધો નહીં પાણી હોઈ ગઈ ઠીક આ જો આ લોકો બેડ કરાવ્યો છે પેટી પલંગ મસ્ત મોટો કરાવ્યો સરસ છે સાઈઝ એ સારી છે કેવડી સાઈઝ છે અહીંયા આવીને પછી કરાવ્યો કા કેટલામાં છે 11,000 મસ્ત છે સરસ આમ ફીટો ફીટ આવી ગયો કા દરવાજા પ્રમાણે સારું જો મસ્ત બેડ કરે ને ન્યા છે ને અંદર નો હતો અંદર એટલે કે ફર્નિચર વાળો હતો અને અહીંયા લોકો કરાવ્યો પાછો અહીં હું માંડવી પાક બનાવવા આવી છું સોની મંકી માંડી પાક બનાવી એટલે બોલાય એમ કેવા પાકા છે મહેમાન હમણાં આવે ને માંડી પાક બાકી રહી એટલે જ બાકી રહે બરાબર છે કાઈ નહીં બનાવી નાખો હાલો આપણે ખાતા જઈએ ખાવાનું જ બધાય કાઈ નહીં મસ્ત બનાવજો બનાવું શું જેવો થઈ ગયો તો મસ્ત માંડવી પાક બની ગયો અને અમારી બેન પાડવા મળ્યા છે ઢેફલા હારો બન્યો ને ગીતા હારો મસ્ત બન્યો હાલો માંડવી પાક ખાવા આ બેન પાસે માંડવી પાક જ બનાવવાનો હતો એટલે જ મને બોલાવી ને એટલે આને ખતારા ખાવ તો ને બટા હારો બન્યો ને મસ્ત બન્યો ત્યાં બોલાવ્યા હતા આપણને છે ને ખીસડાની હિસાબે માંડવી પાક બનાવેલો છે મસ્ત બન્યો બટકાઈ સરસ પડી ગયા ખીસડો તો બાનું છે ખાલી ખીસડો દેવા અમાર કે ખીસડો નતો તો અમાર ખાલી તમારે આવવાનું હતું આટો મારે માંડવી પાક બનાવવાનો છે કાઈ નહીં આપણે જાય મળવા આવ્યા ને દળવા બેહાડી દીધા કાઈ નહીં આપણને આવડે છે ને એટલા માટે કે અને મને સારું લાગે આપણને આવડે એટલે કે નહીં એમ મસ્ત માંડવી પાક બનાવી દીધો ખાય ત્યાં સુધી મને સંભાળશે તો ખરા ને કરવાના જોઈ ને સારું હાલો તો આપણે નીકળી ઠંડી છે થોડી વધારે આજની આજ વહી જવાનું છે આપણે રોકાવાનું નથી વાગી ગયા છે 10:30 તો આજનો વિડીયો આપણે કાંઈ શુભ વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મિશનમાં બ્લોગની સાથે કે જય માતાજી બાય બાય